પહેલાં એક સર્કિટ જોઈએ કે ઓડિટરી કોર્ટેક્સથી 8th ક્રેનિયલ નર્વ દ્વારા આપણે જે સાંભળીએ ઓડિટરી કોર્ટેક્સ છે ત્યાંથી વર્નિકિસ એરિયા, સેમ સેકન્ડ ક્રેનિયલ નર્વથી વિઝ્યુઅલ કોર્ટેક્સથી વર્નિકિસ એરિયા, ત્યાંથી સેન્સરી એસોસિએશન એરિયા અને ત્યાંથી આપણને કમ્પ્રેહેન્શન થાય, બરાબર, દેટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ. આ થઈ ગઈ એક સર્કિટ. બીજી સર્કિટ કઈ કે આપણે મોટર એસોસિએશન એરિયાથી બ્રોકાઝ એરિયામાં જઈએ અને ત્યાંથી સ્પીક અને રાઇટ કરીએ, સ્પીકિંગ અથવા રાઇટિંગ કરીએ, બરાબર. ધીસ ઇઝ મોટર એસોસિએશન એરિયા ફોર ફ્લુએન્સી. તો એક થઈ ગયો સેન્સરી અને એક થઈ ગયો મોટર, બરાબર. હવે સેન્સરી અને મોટર બંને એકબીજાને કનેક્ટેડ હોય થ્રુ આર્ક્યુએટ ફેસિક્યુલસથી. આ શું કામ કનેક્ટેડ હોય? કારણ કે ફોર એક્ઝામ્પલ, આમાં એક એક્ઝામ્પલ આપી દઈએ કે તમારી ગર્લફ્રેન્ડ કે ગમે કોઈક હોય એ ગમે તે સંભળાવે તમને અથવા ગમે તે દેખાડે, જે કરે એને ગુસ્સો થાય છે કેટલો હોય, બરાબર. હવે તમારે ખુદને કંટ્રોલ કરવું હોય, બરાબર, કે હું કાંઈ બોલું નહીં એના વિશે, તો તમારે કંઈક એને ઇન્હિબિશન કરવું પડે, દેટ ઇઝ ઇન્હિબિસ કરવું પડે તાકી બીજું બધું તમે એક્શન ના કરો, બરાબર. આવી રીતે સર્કિટ હોય આપણી, બરાબર. આ એક સર્કિટ હોય તો એ બંને કનેક્ટેડ હોય આર્ક્યુએટ ફેસિક્યુલસ દ્વારા અને ઇન્હિબિશન હોય ઇનડાયરેક્ટ ઇન્હિબિટરી ફાઇબરથી, બરાબર. બે વસ્તુ થઈ ગઈ, બે કનેક્શન હોય, બરાબર. અને આપણે બીજું એક એક્ઝામ્પલ લઈશું. બચ્ચા જે હોય, બચ્ચાઓ એમને તમે ગમે કોઈ બોલી જાય, દેટ ઇઝ રિપીટેશન, ગમે તે બોલો, બરાબર. હિતો હિતો, પાવડો પાવડો, જે બોલો એ બોલે તો એને કંઈ ખબર ના પડે, દેટ ઇઝ કમ્પ્રેહેન્શન અને ફ્લુએન્સી યારે લેવા દેવા ના હોય, દેટ ઇઝ ડાયરેક્ટ વર્નિકિસથી આર્ક્યુએટથી બ્રોકાસથી બોલે, બરાબર. આ સીધી સર્કિટ હોય બચ્ચાઓમાં, બરાબર. તો એનો મતલબ રિપીટેશન માટે 3 વસ્તુ જરૂરી છે: વર્નિકિસ, આર્ક્યુએટ ફેસિક્યુલસ, બ્રોકાઝ એરિયા. 3 વસ્તુ છે રિપીટેશન માટે. તો ગમે એનું ડેમેજ થાય એટલે રિપીટેશન તો જવાનું, બરાબર. આ સીધી બેઝિક વસ્તુ કહી દીધી. હવે આપણે દરેક 3 એફિઝિયા કરીને કામ પતાવીએ, બરાબર. સૌથી પહેલું જે હતું, આ સર્કિટ હરખી રીતે જોઈ લીધી તો સૌથી પહેલાં શું છે? સૌથી પહેલું વાત કરીએ દેટ ઇઝ વર્નિકિસ એરિયાનું ડેમેજ થયું. વર્નિકિસ એરિયા તો શું થશે? 4 વસ્તુ યાદ રાખવાની: કમ્પ્રેહેન્શન, બીજું રિપીટેશન, નેમિંગ, રિપીટેશન, કમ્પ્રેહેન્શન, નેમિંગ, અને ચોથું છે દેટ ઇઝ ફ્લુએન્સી, બરાબર. હવે તો સૌથી પહેલાં વર્નિકિસની વાત કરીએ તો વર્નિકિસ ડેમેજ થાય તો કમ્પ્રેહેન્શન ઇઝ ડેમેજ, કમ્પ્રેહેન્સી ડેમેજ થઈ જશે. અને આ જે ઇન્હિબિશન કરતું હતું ઇન્હિબિશન એ જતું રહેશે. 2 વસ્તુ ગઈ તો કમ્પ્રેહેન્શન ઇઝ લોસ્ટ, બરાબર. કમ્પ્રેહેન્શન ઇઝ લોસ્ટ. પછી શું થશે? ઇન્હિબિશન લોસ્ટ એટલે ફ્લુએન્સી વધી જશે અને અથવા જાર્ગન સ્પીચ, આ વર્નિકિસ એફેઝિયાની વાત કરીએ છીએ, બરાબર. જાર્ગન સ્પીચ. નેમિંગ તો બધામાં લોસ્ટ થાય, ગમે તે એફેઝિયા નેમિંગ લોસ્ટ. અને રિપીટેશન હશે એ નહીં કરે, દેટ ઇઝ ઓલ્સો લોસ્ટ. રિપીટેશન ઇઝ ઓલ્સો લોસ્ટ, બરાબર. તો આપણે વાત કરીએ વર્નિકિસ એફેઝિયાની તો કમ્પ્રેહેન્શન લોસ્ટ, રિપીટેશન લોસ્ટ, ફ્લુએન્સી વધી જાય અને નેમિંગ ઇઝ ઓલ્સો લોસ્ટ. વર્નિકિસ એફેઝિયા, બરાબર. હવે બીજી વાત કરીશું. આ પહેલું થઈ ગયું. હવે બીજું જે હોય જેથી વાત કરીએ બ્રોકાઝ એફેઝિયા. સેમ આ આવડી ગયું તો ઓલું આવડી ગયું. તો આમાં શું? કમ્પ્રેહેન્શન, બરાબર. તો આમાં શું હશે? કમ્પ્રેહેન્શન ઇઝ કંઈ વાંધો નહીં આવે, બરાબર. તો કમ્પ્રેહેન્શન નોર્મલ હશે. રિપીટેશન તો લોસ થઈ જશે. 3 વસ્તુ જોઈએ, એક ચાય એટલે રિપીટેશન ઓલ્સો લોસ્ટ. નેમિંગ તો બધામાં લોસ થાય. અને ફ્લુએન્સી વાત કરીએ, ફ્લુએન્સી દેટ ઇઝ લોસ્ટ, બરાબર. તો ફ્લુએન્સીથી ખબર પડે આમાં બંનેનું ચાર્ટ બનાવો તો આવી રીતે બનશે, બરાબર. આમાં લોસ્ટ અને ફ્લુએન્સી વધી જાય. અને બ્રોકાઝ એફેઝિયા હોય તો કમ્પ્રેહેન્શન નોર્મલ, લોસ્ટ, બરાબર. હવે ત્રીજો જે હશે દેટ ઇઝ કંડક્શન એફેઝિયા. ત્રીજું વાત કરીએ કંડક્શન એફેઝિયા. કંડક્શનમાં શું છે કે આર્ક્યુએટ ફેસિક્યુલસનું ડેમેજ, બરાબર. આર્ક્યુએટ ફેસિક્યુલસનું ડેમેજ. આમાં વસ્તુ યાદ રાખવાનું કે ઇનડાયરેક્ટ ઇન્હિબિટરી ફાઇબર નોર્મલ છે, બરાબર. એ તો નોર્મલ જ છે, ઇનડાયરેક્ટ ઇન્હિબિટરી. તો કમ્પ્રેહેન્શન શું છે? નોર્મલ. આ તો કંઈ વાંધો નથી. ફ્લુએન્સી શું છે? એ નોર્મલ, એનો કંઈ વાંધો નથી. પણ શું? રિપીટેશન લોસ થઈ જાય, બરાબર. કારણ કે જો અહીંયા ડેમેજ થયું એટલે રિપીટેશન લોસ થઈ ગયું. અને નેમિંગ તો બધામાં લોસ્ટ જ છે. તો ફ્લુએન્સી, કમ્પ્રેહેન્શન નોર્મલ, રિપીટેશન લોસ્ટ ઇઝ કંડક્શન એફેઝિયા. આ ત્રણે એફેઝિયા થઈ ગયા. અને બીજો એક ક્વેશ્ચન આમાંથી આવે છે એ કે ક્યાં ક્યાં લોકેટેડ છે, બરાબર. તો વર્નિકિસ એરિયા ક્યાં હોય? તો આ જગ્યા દેખાય દેટ ઇઝ ટેમ્પોરલ બોન. તો પોસ્ટિરિયર મોસ્ટ ઓફ સુપિરિયર ટેમ્પોરલ ગાયરસ વર્નિકિસ એરિયા હોય. ટેમ્પોરસમાં પોસ્ટિરિયર મોસ્ટ સુપિરિયર ટેમ્પોરલ ગાયરસ. અને આ ફ્રન્ટલ લોબમાં હોય બ્રોકાસ, ઇન્ફિરિયર ફ્રન્ટલ ગાયરસ. આ એક ક્વેશ્ચન આવે. અને સપ્લાય કોણ કરે, બરાબર? સપ્લાય બાય મિડલ સેરેબ્રલ આર્ટરી, સુપિરિયર એન્ડ ઇન્ફિરિયર. ઇન્ફિરિયર કરે વર્નિકિસને, સુપિરિયર કરે બ્રોકાસ, બરાબર. બ્રોકાસ, સુપિરિયર. આ તેણે મેં તમને કહી દીધું એફેઝિયા.